શું હવે પૂછીને થશે પ્રેમ? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। માણસ એક સામાજિક પ્રાણી છે, આવું એટલા માટે કહેવાય છે કારણ કે આ જ સમાજમાં માણસ જન્મે છે, ઉછરે છે, તેની માન્યતાઓ અને પ્રથાઓ અપનાવે છે, પણ સમાજમાં જીવતા માણસે જે તે દેશના કાયદા અને બંધારણને પણ માનવું પડે છે, માન્યતાઓને માનવી પડે અને આ માન્યતાઓ ન માનતો માણસ ઘણી વખત વંઠેલ કહેવાય, ક્યારેક સ્વચ્છંદી, બળવાખોર, આવું ઘણું બધું કહેવાય। એક નાગરિકને કાયદા અને બંધારણે કેટલીક સુરક્ષા અધિકારો પણ આપ્યા છે, પરંતુ સમાજની માન્યતાઓ અને બંધારણ હંમેશા સાથે સાથે નથી ચાલતા। મુદ્દાઓ ઉછળતા રહે છે અને માણસ પણ ઉછળતો રહે છે। મહેસાણામાં એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બંધારણ નહીં નડે તેમ પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી માટેનો આપણે અભ્યાસ કરીશું। ત્યાં હાજર નીતિન પટેલ સહિત અન્ય નેતાઓએ પણ તેમની આ વાતને ટેકો જાહેર કર્યો। સમયાંતરે અનેક સમાજો અને નેતાઓ આવી માંગ ઉઠાવતા રહે છે, પણ શું આ શક્ય છે ખરું? લતાસિંહ વર્સિસ સ્ટેટ ઓફ યુપીના કેસમાં પણ આંતરજ્ઞાતીય લગ્નના મામલામાં સુપ્રીમે કહ્યું હતું કે આ સ્વતંત્ર અને લોકતાંત્રિક દેશ છે અને યુવતી 18 વર્ષની અને યુવક 21 વર્ષનો થાય એટલે તેને કાયદા પ્રમાણે તેની મરજી મુજબ જીવનનો અને લગ્નનો અધિકાર મળે છે અને આ અધિકાર છીનવવાનો અધિકાર કોઈને નથી। 2019માં યુપીમાં ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રાના આંતરજ્ઞાતીય લગ્ન પર ખૂબ ઉહાપોહ મચ્યો હતો। સાક્ષીને તેના પિતાના માણસો તરફથી ધમકીઓ પણ મળી અને મામલો સુપ્રીમમાં પહોંચ્યો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન કરનાર બંને વયસ્ક છે અને બંધારણના આર્ટિકલ 21 પ્રમાણે તેને પોતાનો જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે, તેમાં કોઈ પણ પ્રકારની ધાકધમકી કે દખલગીરી ન થઈ શકે। દીકરીના પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી માટે કાયદો ઘડાવવો જોઈએ। સમાજો અને નેતાઓની આવી માંગ પાછળ ચિંતા છે કે પછી રૂઢિવાદી માનસિકતા છે? આ સંવેદનશીલ મુદ્દો છે કે પછી સ્વતંત્રતા પર તરાપ છે? આવા ઘણા બધા સવાલો જન્મી રહ્યા છે। આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું, તેના કેટલાક બંધારણીય પાસાઓને સમજવાની પણ કોશિશ કરીશું અને સમાજના નેતાઓનું શું કહેવું છે તે પણ જાણીશું। આપણી સાથે સૌથી પહેલા નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે વાત કરીએ। નીતિનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ઘણી બધી વખત સમયાંતરે સમાજો દ્વારા, નેતાઓ દ્વારા આવી માંગ ઉઠતી રહે છે કે દીકરીના પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ। ગઈકાલે મુખ્યમંત્રીએ પણ કહ્યું કે બંધારણ ન નડે તે રીતે આપણે કાયદા અભ્યાસ કરીશું। તમે પણ હાજર હતા, તમે પણ ટેકો કર્યો હતો। આપનો મત શું છે આખી વાતને લઈને? જો સમાજની અંદર ઘણા મુદ્દા બહુ સંવેદનશીલ હોય છે, નાજુક હોય છે અને કાયદાની મર્યાદાવાળા હોય છે, એ પૈકીનો એક આ અગત્યનો મુદ્દો ગઈકાલે એસજીપીના પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ એમના પ્રવચનમાં અગાઉ વિવિધ સમાજોની, દરેક જ્ઞાતિઓની રાજ્ય સરકાર સમક્ષ, મુખ્યમંત્રી શ્રી સમક્ષ જે રજૂઆતો આવી છે એને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે એક એમના પ્રવચનમાં આ મુદ્દો ચર્ચામાં મૂક્યો છે। મુખ્યમંત્રીશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ અંગે બંધારણીય મર્યાદામાં રહી અને પ્રેમ લગ્નો અંગે માતા પિતાની સંમતિ મેળવવા માટે જો કંઈ સરકાર કરી શકતી હશે તો ચોક્કસ સરકાર આમાં મદદરૂપ થશે। એટલે આ બહુ અગત્યનો અને કાયદાની મર્યાદાવાળો મુદ્દો છે। બીજું હું કહું કે આજનો મુદ્દો નથી, વર્ષોથી, દાયકાઓથી ચાલતો આવતો આ સામાજિક પ્રશ્ન છે। આ કોઈ એક જ્ઞાતિ, એક સમાજ કે એક વિસ્તારને લાગુ પડતો કે એક રાજ્યને લાગુ પડતો મુદ્દો પણ નથી। આખા ભારતની અંદર જ્યારે કોઈ આવા બનાવો બને ત્યારે ઘણી વખત એની રિએક્શન એવું આવતું હોય છે, એના પ્રત્યાઘાત એવા પડતા હોય છે કે આખો સમાજ ખળભળી ઉઠતો હોય છે। એટલે આ મુદ્દાને બહુ નાજુકાઈથી, બહુ સંવેદનશીલતાથી ઉકેલવો એ જરૂરી છે। મોટાભાગના કેસમાં જ્યારે સામેવાળું પાત્ર સારું હોય ત્યારે માતા પિતાને કોઈ વાંધો નથી આવતો, પરંતુ ઘણા બધા કિસ્સા આપણે જોયા છે કે જ્યારે આંતરજ્ઞાતીય લગ્નની વાત આવે કે આંતરધાર્મીય લગ્નની વાત આવે ત્યારે માતા પિતા મંજૂરી નથી આપતા હોતા। તો પછી તમને નથી લાગતું કે આ મંજૂરીવાળી વાત છે પ્રેમ લગ્નમાં, એ અહીંયા પછી એ નહીં થઈ શકે?
જુઓ, અત્યારે હું તમને કહું કે ગઈકાલે જે વાત થઈ, ભૂતકાળમાં પણ દરેક જ્ઞાતિ જાતિ સમાજે જે માગણીઓ કરી છે એમાં કોઈએ આવા પ્રેમ લગ્ન ન થાય, આંતરજ્ઞાતીય લગ્ન ન થાય એવી કોઈ વાત કરી નથી. ફક્ત એક વાત બધાની એટલી છે, દરેક પરિવારની, દરેક વાલીની, દરેક દીકરીના મા બાપની, કે અમારી દીકરી જ્યારે કોઈ બીજી જ્ઞાતિના લોકો જોડે અથવા અમારી મંજૂરી સંમતિ સિવાયના વ્યક્તિ સાથે લગ્ન કરે તો એ સામું પાત્ર, પછી દીકરાનું હોય કે દીકરીનું હોય, બંનેને લાગુ પડે છે. એ યોગ્ય છે કે નહીં, એ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે કે નહીં, એ એના પગ ઉપર વ્યવસાય ધંધો રોજગાર કરી શકે છે કે નહીં, મારી દીકરીને સારી રીતે પાળી પોષી શકે છે કે નહીં, એ સંસ્કારી પરિવાર છે કે નહીં, એને કોઈ વ્યસન છે કે નથી, આ બધું જોવાનો મા બાપને એક નૈતિક અધિકાર છે, સામાજિક અધિકાર છે. ફક્ત કાયદો કરી અને આપણે આ બધી વાતોને ટાળી શકીએ નહીં. હા, ઠીક છે, તમે આ વાત કહી રહ્યા છો, પરંતુ નીતિનભાઈ, ઘણા બધા એવા મુદ્દા છે કે જે સમાજના મુદ્દા હોય છે, એમાં કાયદાકીય અને બંધારણીય જે અધિકાર આપવામાં આવ્યા હોય છે, આ બંને વચ્ચે ક્લેશ થતો હોય છે. તો પછી આ મુદ્દામાં તમે કહ્યું કે બંધારણ ન નડે તેવી રીતે અમે અભ્યાસ કરીશું, એ કઈ રીતે શક્ય બનશે? જુઓ, મેં શરૂઆતમાં જ કહ્યું કે આ એક કાયદાકીય પ્રશ્ન છે, બંધારણીય પ્રશ્ન છે, સાથે સાથે માનવતા સાથે, સામાજિક રચના સાથે જોડાયેલો પ્રશ્ન છે. અમે બધા અનેક પ્રસંગો એવા જોયા છે, તમે બધાએ પણ જોયા છે કે દીકરો દીકરી ભાગી જાય તો એ તો બંને ગમે ત્યાં જતા રહે છે, પણ એમના બંનેના પરિવારોમાં એ સંઘર્ષ થાય છે. જો જુદી જુદી જ્ઞાતિના હોય તો કદાચ જ્ઞાતિઓ વચ્ચે પણ સંઘર્ષ થાય છે, અને આ ખૂબ મોટો સામાજિક કાયદો અને વ્યવસ્થાનો પણ પ્રશ્ન બને છે. એટલે છોકરોને છોકરીને બાજુમાં મૂકો, પણ એના મા બાપ, એનો પરિવાર, એના સગાવાલા, એ આપણી આખી ભારતીય સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે, આપણી સામાજિક રચના છે. એ સામાજિક રચનાને પણ આપણે માન સન્માન આપવું જોઈએ. અને મેં કહ્યું એ ફરીથી કહું કે સલાહ આપનારા તો બંધારણની, કાયદાની ઘણી સલાહ આપે છે, પણ જે સલાહ આપનારાના ઘેર આવો કોઈ પ્રસંગ બને ત્યારે સલાહ આપનારાઓને પણ દોડાદોડી કરતા, છોકરી પાછી લાવવા માટે રજૂઆતો કરતા અમે જોયેલા છે. એટલે જેને ત્યાં આવી પરિસ્થિતિ થાય એ જ આ સમજી શકે છે. બાકી કાયદાની, બંધારણની સલાહ આપીને ખસી જનારા એ તો લાખો લોકો હોય, અને એવું ઘણા કરતા હોય છે. અને આ પ્રસંગ નહીં, કોઈ બી પ્રસંગમાં જ્યારે લવ જેહાદનો પ્રશ્ન હોય તો ઘણા એમ કહે છે કે છોકરો અને છોકરી પુખ્ત વયના છે, પણ પાછળના જે પ્રશ્નો થાય છે, સાંસ્કૃતિક, ધાર્મિક, પારિવારિક, સામાજિક પ્રશ્નો થાય છે, એના કારણે જે સંઘર્ષ ઊભો થાય છે એને કોઈ સમજી શકતા નથી. નીતિનભાઈ, તમે કહો છો કે જે પારિવારિક સંઘર્ષ ઊભો થાય છે કોઈ સમજી શકતા નથી, કાયદાની, બંધારણની સલાહ આપવા દરેક આવી જશે, પરંતુ આ દેશમાં બંધારણનું શાસન ચાલે છે અને સમાજના દરેક વ્યક્તિના પોતપોતાના મત હોય છે. હવે તમે આ વાત જ્યારે કહી રહ્યા છો, પણ અહીં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે દીકરીના માતા પિતાની અથવા દીકરી પ્રેમ લગ્ન કરે ત્યારે તેના માતા પિતાની મંજૂરી આવશ્યક છે. શું આ દીકરાઓ માટે લાગુ નથી પડતું? ને દીકરીના પરમિશનની વાત અને દીકરાના પરમિશનની વાત સ્વાભાવિક છે, બંને આવે. પણ તમે જાણો છો કે આપણો આખો ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે. એટલે દીકરા પોતે જ્યારે ઈચ્છતા હોય ત્યારે જ છોકરીને પસંદ કરીને પ્રેમ લગ્ન કરતા હોય છે. મેં અત્યાર સુધી ક્યાંય એવું નથી સાંભળ્યું કે નથી કોઈ જગ્યાએ જાણ્યું કે દીકરાને દીકરીએ પરાણે લગ્ન કર્યા હોય અને દીકરાના ઘર તરફથી વિરોધ આપતો હોય. આવું લગભગ મોટે ભાગે ક્યાંય બનતું નથી. અને દીકરી માટે જ બધાને સંવેદનશીલતા વધારે હોય છે, કારણ કે દીકરો જ્યારે દીકરીને લઈ જાય ત્યારે એને પરિવાર ચલાવવાનું હોય છે, એના આવનારા બાળકોને અભ્યાસ કરાવવાનું, એમની કાળજી રાખવાની, ઘર ચલાવવાનું હોય છે. આ બધું દીકરાની જવાબદારી છે. એટલે દીકરાનું પાત્ર સારું હોય, સંસ્કારી હોય, વ્યવસાય ધંધો ધરાવતું હોય તો મા બાપને કોઈ વાંધો ના હોય. એટલે મા બાપને વધારે ચિંતા હોય છે. દીકરો તો પોતાનું ફોડી લે એવું આપણા પુરુષ પ્રધાન સમાજમાં દરેક બાબતમાં દેખાય છે, એકલા લગ્ન બાબતમાં નહીં. ઠીક છે નીતિનભાઈ, આભાર આપનો સંદેશની સાથે જોડાવા માટે.
અને નીતિનભાઈએ કહ્યું ઘણું બધું કે દીકરો તો પોતાનું ફોડી લે એવું માનવામાં આવતું હોય છે, પરંતુ માન્યતાઓ અને કાયદો આ બંને અલગ અલગ હોય છે. અને કાયદો જે અત્યારે પ્રથાઓ છે એને ઘણી બધી વખત પડકારતો હોય છે, એની સાથે ઘણી બધી વખત સંઘર્ષમાં પણ આવતો હોય છે. આપણી સાથે આરપી પટેલ કે જેઓ પાટીદાર અગ્રણી છે તેઓ પણ જોડાઈ ગયા છે. આગળ આપણે ચર્ચા કરીશું. ને વિકલ્પ કોટવાલ, ડૉક્ટર વિકલ્પ કોટવાલ કે જેઓ બંધારણ નિષ્ણાંત છે, એમની પાસેથી પણ કેટલાક બંધારણીય પાસાઓ પર જાણવાની આપણે કોશિશ કરીશું. સૌથી પહેલા આરપી પટેલ, આપની પાસે આવીએ. આ એ દેશ છે કે જ્યાં દીકરા દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરે ત્યારે તેના ઓનર કિલિંગ કરી નાખવામાં આવતા હોય છે, અને આપ એવું કહો છો કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, કારણ કે માતા પિતાને દીકરા દીકરીઓના હિત સર્વોપરી હોય છે. શું આપને લાગે છે કે આ શક્ય બનવાનું છે? ચોક્કસ શક્ય બની શકે, કારણ કે હિન્દુ મેરેજ એક્ટ 1955 જે છે એની કલમ 8 અને એની અંદર લગ્ન નોંધણીના નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે. અત્યારે હાલ પણ રાજ્યની અંદર જે કંઈ લગ્નની નોંધણી થાય છે એ જ પ્રમાણે ગુજરાત સરકારના જે લગ્ન નોંધણીનો જે અધિનિયમ છે 2006 અને એની જે કલમ છે 5 અને 6 એના અંતર્ગત જે સાક્ષીઓ લેવાની જે જોગવાઈ છે એ સાક્ષીઓ લેવાની જોગવાઈની અંદર મા બાપની સાક્ષી તરીકે જોગવાઈ કરવામાં આવે તો કોઈ પણ કાયદામાં ફેરફાર કર્યા વગર પણ આ એક સામાજિક સમરસતાના ભાગરૂપેનું કાર્ય થઈ શકે એમ છે. કારણ કે પરિસ્થિતિ જોઈએ તો જ્યારે પણ આવા પ્રશ્નો જે કોઈ પરિવારમાં બને છે ત્યારે ઘણા મોટા પ્રશ્નો સર્જાય છે. હિન્દુ શાસ્ત્રોની અંદર પણ સ્પષ્ટ જણાવ્યું છે કે સગોત્ર સાથે ક્યારે લગ્ન ન થઈ શકે. હવે જ્યારે સગોત્ર સાથે લગ્ન ન થઈ શકે તો એની ખાતરી અથવા તેનું કન્ફર્મેશન કોણ આપી શકે? એના માતા પિતા જ આપી શકે. અને આવા સંજોગોની અંદર જ્યારે મા બાપની સહી કરાવવામાં આવે, સાક્ષી તરીકે મા બાપની સહી લેવામાં આવે તો એકદમ આ શક્ય છે અને આ થશે. તો એના કારણે સમાજની અંદર આજે જે લવ જેહાદના જે પ્રશ્નો થઈ રહ્યા છે અને એને લઈને એક નાનકડો સવાલ, તમે કહો છો કે માતા પિતાની મંજૂરી મળવી જોઈએ, પરંતુ એવું ઘણી બધી વખત બનતું હશે અને બનશે કે કોઈ વ્યક્તિ, કોઈ દીકરી કે દીકરો આંતરજ્ઞાતીય લગ્ન કરવા માંગે છે, અથવા તો ધારો કે આંતરધાર્મીય લગ્ન કરવા માંગે છે, બીજા ધર્મમાં લગ્ન કરવા માંગે છે, માતા પિતાએ મંજૂરી નથી આપતા, તો પછી શું થશે? કૃષ્ણાબેન, એની અંદર હકીકત એવી હોય છે કે જ્યારે સાક્ષી તરીકે માતા પિતાની સંમતિ લેવાની વાત આવતી હોય, સહી કરાવવાની વાત આવતી હોય અને એ સંજોગોની અંદર માતા પિતા સંમતિ ન આપે તો સ્વાભાવિકપણે કે ન આપવાનું કારણ શું છે? કારણ કે જે દીકરીને 18 વર્ષ સુધી જે મા બાપે મોટી કરી છે ત્યારે એના સારા ખોટાનો વિચાર પણ મા બાપ અને પરિવાર કરતો હોય, એવા સંજોગોમાં એ દીકરીના લગ્ન થાય એની જાણ પણ જો મા બાપને ન હોય તો એ મા બાપ પર કેટલું ગુજરતું હોય છે તો મા બાપ નક્કી કરી શકે. અને બીજું, અહીંયા કાયદામાં ફેરફાર કરવાની કોઈ વાત છે જ નહીં. ક્લેરિટી સાથે કહું છું કે રાજ્ય સરકાર પોતાનું જે લગ્ન નોંધણી માટેના સરકારને જે કંઈ અધિકાર પ્રાપ્ત થયા છે એની અંદર જે સાક્ષીઓની સહી લેવાય છે એ સાક્ષીઓની સહીમાં ફક્ત ને ફક્ત મા બાપની સાક્ષી તરીકે સહી લેવામાં આવે તો આખી સમસ્યાનો ઉકેલ આવી શકે. હા, પણ એ બહુ જેટલું કહેવાય છે એટલું એ સરળ નથી ને, કારણ કે બધા માતા પિતાએ મંજૂરી નથી જ આપવાના. તમને પણ ખબર છે, અમને પણ ખબર છે, બધાને ખબર છે. ડૉક્ટર વિકલ્પ પાસે જઈએ. ડૉક્ટર વિકલ્પ, અત્યારે આ જે આખી વાત થઈ રહી છે આ પહેલી વખત નથી થઈ રહી, આ વારંવાર ઉઠતી રહે છે ને વારંવાર ઉઠતી રહેશે એ પણ આપણને ખબર છે. પણ બંધારણીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો શું તમને લાગે છે કે આ શક્ય છે? શું અવરોધ ઊભા થઈ શકે? કૃષ્ણાબેન, જો બંધારણના પરિપ્રેક્ષ્યમાં હું આપની સાથે વાત કરું તો હું કહીશ કે જો લગ્ન માટે છોકરા અને છોકરીના માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવે તો બંધારણના જે માપદંડો છે, બંધારણીય મૂલ્યો જે આપણે સ્વીકાર્યા છે એની સાથે બંધ નથી બેસતું. કેમ બંધ નથી બેસતું? તો ભારતના બંધારણના ભાગ 3નો અનુચ્છેદ 21 એ આપણને જીવનનો મૂળભૂત અધિકાર આપે છે. અને જેમ આપણી સુપ્રીમ કોર્ટે મેનકા ગાંધી કેસના ચુકાદામાં કહ્યું હતું કે આ કોઈ સામાન્ય પ્રાણીજન્ય જીવનની વાત નથી કે જ્યાં આગળ આપણે પૃથ્વી ઉપર માત્ર આપણું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે. આ એક ગરિમાપૂર્ણ જીવનની વાત છે, ડિગ્નિફાઈડ લાઈફ. જો આપણે આપણા જીવનને ગરિમાપૂર્ણ બનાવવું હોય તો અમુક પાયારૂપ જરૂરિયાતો છે જે સંતોષાવવી જ જોઈશે. જેમાંની એક એટલે આપણા જીવનસાથીની પસંદગી.
આપણે જેની સાથે જીવન ગુજારવાનું છે એ વ્યક્તિ કોણ હશે, એ જ પસંદગી આપણે જો નથી કરી શકતા તો આપણે આપણા જીવનને ગરિમાપૂર્ણ કેવી રીતે બનાવી શકીશું? સૌથી મોટો સવાલ આ થાય છે. એટલે જ તો આપણી સુપ્રીમ કોર્ટે હાદિયા કેસના ચુકાદામાં આપણને કહ્યું હતું કે રાઇટ ટુ મેરી પર્સન ઓફ અવર ચોઇસ, આપણી પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવું એ આપણો એક મૂળભૂત અધિકાર છે. અને આપને જાણી નવાઈ લાગશે કે તરત પછીના વર્ષમાં યુપીએસસી કે જે સિવિલ સર્વિસીસની પરીક્ષા લે છે, આઈએસ આઈપીએસ જેવા અધિકારીઓને પસંદ કરવા માટે પરીક્ષા લેતી હોય છે, એણે પરીક્ષામાં પ્રશ્ન પૂછેલો હતો કે પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર એ કયો અધિકાર છે, કેવા પ્રકારનો અધિકાર છે? મતલબ કે યુપીએસસી જેવી સંસ્થા પણ ભવિષ્યના અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે અત્યારથી જાણતા હોય કે તમે તમારી પસંદગીના પાત્ર સાથે લગ્ન કરો એ તમારો મૂળભૂત અધિકાર છે, તમે જાણો, અન્યોને જણાવો. હવે આના જ આધાર ઉપર આપણે આખી કાનૂની વ્યવસ્થા ઊભી કરેલી છે. હવે જો અહીં આગળ આપણે સંમતિ ફરજિયાત બનાવીએ છીએ માતા પિતાની, હું સ્વીકારીશ કે માતા પિતાની બહુ મોટી ભૂમિકા છે કે એમના બાળકને ઉછેરે છે અને પછી અપેક્ષા રાખે છે કે એ લોકો એમના જીવનનો સહારો બને. પણ સાથે એ પણ સ્વીકારવું ને કે આ કોઈ કોમર્શિયલ રિલેશનશિપ તો નથી, આ કોઈ વાણિજ્યિક સંબંધ તો નથી કે જ્યાં આગળ માતા પિતાએ કંઈક આપ્યું છે એના બદલામાં બાળકોએ હવે કંઈક ચૂકવણી કરવાની થાય. આ તો યોગ્ય નથી ને. અહીં આગળ ભારતીય સમાજની અંદર જ્યારે પણ માતા પિતાની સંમતિનો પ્રશ્ન આવતો હોય અને એમાં જ્યારે અસહમતિ દેખાતી હોય, અસહમતિનો મૂળ આધાર છે જાતિ. જાતિ હોય છે, ધર્મ હોય છે. અને હું કહીશ કે કાયદા પ્રમાણે એ જરાય સ્વીકાર્ય નથી. હિન્દુ મેરેજ એક્ટ 1955 એની પ્રક્રિયામાં બદલાવ લાવવાની વાત કરો કાયદાને સુધાર્યા વગર, તો પણ છેવટની વાત ત્યાં આગળ પહેલી એ આવશે કે સ્પષ્ટપણે કહે છે કે a marriage can be solemnized between two Hindus, between any two Hindus. સ્પષ્ટપણે શબ્દ વાપર્યો છે, between any two Hindus. કોઈ પણ બે હિન્દુ વ્યક્તિઓ વચ્ચે લગ્ન થઈ શકે. તો અહીં આગળ એ જાતિના બંધનોને તોડવા માંગે છે. આપણું સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 નો છે, એ આંતરધર્મીય લગ્નોને માન્યતા આપે છે. તો જો અહીં આગળ માતા પિતા કે જેમનો લગ્નમાં અસહમતિનો મૂળ આધાર જાતિ કે ધર્મ હોય, એવા સંજોગોમાં જો સહમતિને આપણે ફરજિયાત બનાવવા જઈએ તો હું કહીશ કે આપણે બંધારણનું ઉલ્લંઘન કરીએ છીએ, હિન્દુ મેરેજ એક્ટનું ઉલ્લંઘન કરીએ છીએ, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 નું પણ ઉલ્લંઘન કરીએ છીએ. બિલકુલ. ડોક્ટર આરપી પટેલ, આપની પાસે આવીએ. ખૂબ ટૂંકમાં જવાબ આપશો. આપે જે રીતે કહ્યું કે માતા પિતાને બાળકોની ચિંતા હોય છે, પરંતુ આપને લાગે છે કે આ દીકરીઓ વાળી જ્યારે વાત છે ત્યારે આ ચિંતા કરતા વધારે રૂઢિચુસ્ત માનસિકતાના પણ દર્શન થાય છે અહીંયા? પાર્ડન? જી આરપી પટેલ સાહેબ, મારો સવાલ એ હતો કે તમે જ્યારે કહો છો કે દીકરીઓના માતા પિતાની મંજૂરી લેવી જરૂરી છે, તો આપને લાગે છે કે આ ચિંતા છે કે પછી આ રૂઢિચુસ્ત માનસિકતા છે કે દીકરીઓની જ જરૂરી છે? નહીં, આખી વાત કંઈક ખોટા પાટા ઉપર ચાલી રહી એવું લાગે છે. કારણ કે કાયદામાં વિકલ્પ કોટવાલજીએ જે વાત કરી કે કાયદામાં જે કંઈ પ્રોવિઝન છે એને બદલવાની કોઈ વાત આમાં છે જ નહીં. બહુ ક્લેરિટી સાથે છે. કાયદાની એંગલથી ઉપર જે કંઈ 1955 જે થયેલો છે એની અંદર કાયદામાં બદલાવ વગર તમે ફરજિયાત કરશો કેવી રીતે? ઘડવાની સત્તા કાયદામાં બદલાવની વાત નથી તો ફરજિયાત કેવી રીતે કરશો? એ સામાજિક ધોરણે તો થવાનું નથી ને. કાયદામાં બદલાવનો સવાલ નથી. જ્યાં સાક્ષીઓની સિગ્નેચર લેવામાં આવે છે ત્યાં મા બાપમાંથી કોઈ પણ એકની સિગ્નેચર લેવામાં આવે એટલો સુધારો કરવાનો પ્રશ્ન એ લગ્ન નોંધણીમાં કરવાનો આવે છે. કાયદામાં સુધારો કરવાનો પ્રશ્ન આવતો ઠીક છે. ખૂબ આપણી પાસે સમય નથી, માફ કરશો. ડોક્ટર વિકલ્પ કોટવાલ, ખૂબ ટૂંકમાં જવાબ આપશો. લગ્ન નોંધણી, હા ઠીક છે, લગ્ન નોંધણીના ફોર્મની અંદર પણ સાક્ષીઓની પ્રોવિઝન લેવું ફરજિયાત છે. તો એ જ પ્રમાણે આ પ્રોવિઝન કરી શકાય. દરેક સમાજની આ માંગ છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે પ્રશ્નો થઈ રહ્યા છે એના ઉકેલની અંદર સમાજ કોઈ પણ કાયદો, કોઈ માફ કરશો સર, આપણી પાસે કોઈ પણ કાયદો જ્યારે હોય ત્યારે સમાજની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે કાયદો બદલાય છે. અચ્છા ઠીક છે. ડોક્ટર વિકલ્પ કોટવાલ પાસે જઈએ. વિકલ્પ સર, ઘણી બધી વાતો આમાં એવી પણ થઈ રહી છે કે ઇમોશનલ એંગલ પણ જોડવામાં આવી રહ્યું છે કે બાળકોને મોટા કર્યા છે માતા પિતાએ તો એમનો અધિકાર હોવો જોઈએ. તમને લાગે છે કે આ બધી વાતોને કારણે આમાં કોઈ ફરક આવી શકે? જેમણે એમ કહ્યું કે સાક્ષીને બદલવાની માત્ર વાત છે. જી, હું એમ કહીશ કે જ્યારે બાળક મોટું થઈને 18 વર્ષની ઉંમરે પહોંચે ને તો ત્યાં આગળ એને ઘણા બધા અધિકારો મળવા જોઈએ એવી વાત આવતી હોય છે. જેમાંથી એક મુખ્ય મુદ્દો છે એની કારકિર્દીની પસંદગીનો અધિકાર. 10મા ધોરણમાં હોય, બોર્ડ પૂરું કરે ત્યાં જ એના ઉપર એક દબાણ શરૂ થઈ જાય છે કે એણે સાયન્સ સ્ટ્રીમ લેવી, આર્ટ સ્ટ્રીમ લેવી કે કોમર્સ સ્ટ્રીમ લેવી. એની ઈચ્છા વિરુદ્ધ પણ એની પાસે કારકિર્દીની પસંદગી કરાવડાવવામાં આવતી હોય છે. અને આપણે જોઈએ છીએ કે ભારતની અંદર એવા કેસીસ ખૂબ વધારે પ્રમાણમાં છે કે જ્યાં આગળ લોકો પોતાની કારકિર્દીથી સંતુષ્ટ નથી.
આવી જ રીતે 18 વર્ષની ઉંમરે આપણે એમને આપી દઈએ છીએ રાઈટ ટુ વોટ, મતદાનનો જી, અધિકાર. હવે એમાં કોઈ સંમતિની જરૂરિયાત નથી. આપ 18 વર્ષના થયા એટલે આપણે સીધો જ રાઈટ ટુ વોટ મળી જાય છે. એમાં આપણે કોઈ જગ્યાએ સહેમતિની અપેક્ષા રાખતા નથી, બિલકુલ, હા, એટલે બંધનોની વાત માફ નથી કરશો, કરતા. હા, બિલકુલ. ત્યાં આગળ કોઈ વિવેક નથી, એટલા જ માટે એનો ઉપયોગ પણ અવિવેકપૂર્ણ રીતે થતા આપણે જોઈએ છીએ. બિલકુલ. તો મારું અંગત રીતે માનવું છે કે જો અમુક ચોક્કસ જગ્યાએ આપણે બંધનો લાદ્યા છે, એનું આપણને દુષ્પરિણામ મળ્યું છે, તો આ જીવનસાથીની પસંદગી પણ બહુ એટલે જી, ખૂબ સંવેદનશીલ મુદ્દો છે કે જ્યાં આગળ આપણે બંધનો લાદીને એમની સ્વતંત્રતાને ન છીનવી લઈએ. ન છીનવી શકીએ. માફ કરશો, સમય ઓછો હતો. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અને આ સાથે જ અહીં ચર્ચાનો અંત લાવીશું. છેલ્લી એક વાત ખલીલ ગિબ્રાનની પંક્તિઓ સાથે કે તમે તમારા બાળકોને તમારો પ્રેમ આપી શકો છો, તમારા વિચારો નથી આપી શકતા. આ મુદ્દો ખરેખર સંવેદનશીલ છે અને વિચાર માંગી લે તેવો છે. નમસ્કાર.